અલ્યા તારી મારો બેટો વરસાદ વરસ્યો છે ને ધોન નાખું બગાડી નાખ્યો છે. વરસાદ હજી શિખર જેટલા દાડા રહેવાનો છે. બા શું વિચારો છો? અલ્યા બટા શું વાત કરું, આ વરસાદ એક તો લોહી પી જાય છે ને મગફળી બગડેરી છે. એમાં તો ચા બા નવાઈ છે કઈ, તો બધાને મગફળી તો બગડેરી છે ને તમારે ચા કઈ એક બગડે છે. અલ્યા બટા મને ખબર છે કે બધાને બગડે, પણ એમાંથી 50% લોકોએ તો બધું લીધું રહો, પણ અમારે તો મુવો છે કે નહીં ઠેસર વાળો જ ના આવે. શું કરો બટા? અરે બા એમાં ઠેસર વાળાનો વાંક નહીં. તમે પહેલથી લીધું નહીં હોય ને ઠેસર વાળાને ફોન નહીં કર્યો. મને ખબર છે કે તમે કામ ચોર છો, અને પછી બચારા ઠેસર વાળાનું નામ કાઢો. વરસાદ તો આબાનો હતો ને આવ્યો છે, પણ તમે તો પહેલા તમારે ધોન રાખવું પડે ને કે મારે ધોન લેવાનું છે, પછી મેં આવશે તો પછી બચારા ઠેસર વાળાને તમે વાંક કાઢો. એમ થોડી ને બા કાંઈ ચાલે. એટલે એ બટા તને આવું કોણે કીધું? કોણ કહેતો નહીં કે હું કામ ચોર છું. એ તો મારી થોડી બેદરકારી હતી ને, હું તો આખો દી હુરવામ કાઢતો. અને આ તો મારું બેટું હવે ખબર પડે કે વરસાદ આવે તો બધું લઈને જાય. આપણે વરસાદના વાંક ના કઢાય, આપણે ખુદના વાંક કઢાય. સબસ્ક્રાઇબ કરો અમારા યુટ્યુબ ચેનલમાં, લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલ.